35 લાખથી વધુની કિંમતના ગેરકાયદેસર મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે અલગ અલગ જગ્યાએથી કુલ 7 આરોપીઓને પકડી પાડ્યા હતા અને કુલ 5 ગુનાઓ રજીસ્ટર કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। જે ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અંગે આપેલ સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ સુરત શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો તેમજ હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવી હતી। જે અનુસંધાને તારીખ 24/6/2024 રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી હકીકતના આધારે અલગ અલગ 5 જગ્યાએ રેડ કરી કુલ 7 આરોપીઓને ગેરકાયદેસર એમડી ડ્રગ્સ જેનું કુલ વજન રૂપિયા એનું કિંમત 35,46,500 અને જેનું કુલ વજન 3,54,650 ગ્રામ અને ગાંજો જેનું વજન 1,930 ગ્રામ જેની કિંમત રૂપિયા 1930 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ટીસીપી પાલ રાંદેર તથા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના કુલ 5 ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા। આ ગુનામાં સંડોવાયેલ વધુ આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી, જેથી આ ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।